ગાઈઝ, વેલકમ ટુ ધી જોય રાઇડની વેલેન્ટાઇન વીકમાં અને હું છું તમારી મજાની હોસ્ટ એન્ડ દોસ્ત થેલી. આજની મજાની લાઈફમાં આપણે કરીશું વાત અબાઉટ કેક્સ, ચોકલેટ્સ એન્ડ મેની મોર થિંગ્સ. સો લેટ્સ બિગિન વિથ ધી જોય વિથ ફૂલ ટુ મજા એન્ડ મસ્તી ઇન મજાની લાઈફ. કોઈ પણ સેલિબ્રેશનમાં સૌથી એસેન્શિયલ વસ્તુ કઈ હોય? કઈ હોય? અરે ભગવાનમાં આટલું બધું શું વિચારવાનું, બટ ઓબ્વિયસ છે કે એ હોય સ્વીટ્સ, અને સ્વીટ્સની પાછળ હોય કેક્સ અને ચોકલેટ્સ. બટ ઓબ્વિયસ છે સ્વીટ્સમાં સૌથી પહેલાં કોઈ પણ વસ્તુ યાદ આવતી હોય તો એ છે સ્વીટ્સ અને ચોકલેટ્સ. તો આ વખતે વેલેન્ટાઇન્સ ડે પર કઈ સ્વીટ્સ અને ચોકલેટ્સ અવેલેબલ છે ઇન માર્કેટ, લેટ્સ ચેક ઇટ આઉટ. ચોકલેટ્સનું નામ સાંભળતા દરેકના મોઢામાં આવી જાય છે પાણી. હવે આવી રહ્યો છે વેલેન્ટાઇન્સ ડે, એટલે કે લવર્સ એકબીજાને ચોકલેટ્સ આપીને પોતાના રિલેશનશિપને વધારે સ્વીટ કરવા માંગતા હોય છે. તો આવો આ વર્ષે વેલેન્ટાઇન્સ ડે માટે કઈ ચોકલેટ્સમાં નવી વેરાયટીઝ આવી છે જોઈએ. Chocolates are tempting for the people of all the ages. પણ રેપરમાં મળતી રેગ્યુલર ચોકલેટ્સની વેરાયટીઝની સાથે વેલેન્ટાઇન સ્પેશિયલ ચોકલેટ્સ એવી હોય છે કે તેને જોતા જ મોંમાં આવી જાય પાણી. યમ, જસ્ટ લુક એટ ધીઝ વેરાયટીઝ. અલગ અલગ શેપ અને સાઇઝમાં બનેલી આ ચોકલેટ્સ છે એટલી એટ્રેક્ટિવ કે આ ગિફ્ટને જોઈને ચોક્કસ તમારા વેલેન્ટાઇન ચોક્કસથી તમને એક સ્માઇલ તો આપી જ દેશે. આ વખતે હાર્ટ શેપવાળી ચોકલેટ્સ વધારે ચાલી રહી છે, તેમાં પણ રેડ રેપરથી રેપ કરવામાં આવેલી ચોકલેટ્સ એન્ડ રેડ ટેડી બિયરવાળા ચોકલેટ બુકે અત્યારે બોયઝ અને ગર્લ્સ વધારે પ્રિફર કરે છે. એકબીજાને પોતાની ફિલિંગ્સ એક્સપ્રેસ કરવા માટે આઈ લવ યુ લખેલી બિગ ચોકલેટ્સ પણ છે ટેમ્પટિંગ. તો દુનિયામાં પ્રેમની સૌથી મોટી નિશાની તરીકે જાણીતા તાજમહેલને કઈ રીતે ભૂલાય? યસ, યુ ગેસ્ડ ઇટ રાઇટ. માર્કેટમાં અત્યારે વ્હાઇટ ચોકલેટથી બનેલા તાજમહેલ મળી રહ્યા છે. This is the ever beautiful chocolate we have seen for such a occasion. અત્યારે અમે ડાર્ક ચોકલેટમાં હાર્ટ શેપની બધી ચોકલેટો બનાવી છે, નાનીથી માંડીને મોટી સુધી, અને અલગ અલગ કેટેગરીઝના હાર્ટ શેપના બોક્सेस પણ બનાવીએ છીએ, અને અલગ અલગ હાર્ટ શેપ માટે વેલેન્ટાઇન માટે બુકેસ પણ અમે લોકો બનાવીએ છીએ, જેમાં હાર્ટ શેપની બધી ચોકલેટો હોય છે. પ્રાઇઝમાં બોક્सेसમાં તમે જુઓ તો 199થી સ્ટાર્ટ થઈને અરાઉન્ડ 500-600 સુધી તમને મળી જાય બધી કેટેગરીના બોક્सेस. બુકેસથી 500થી સ્ટાર્ટ થઈએ તો 3000 સુધી અવેલેબલ છે અમારા પાસે અલગ અલગ કેટેગરીના. અત્યારે મીઠાઈ ટાઈપની ચોકલેટ્સ પણ વધારે ચાલી રહી છે કે જેને ચોકલેટ ન ભાવતી હોય એન્ડ તેઓ મીઠાઈ એટલે કે સ્વીટના લવર હોય તો તેના માટે પણ ખાસ ચોકલેટ સ્વીટ બનાવાયેલી છે કે જેનાથી તેઓ વેલેન્ટાઇન સેલિબ્રેટ કરી શકે. આ ઉપરાંત લિપ્સના શેપવાળી ચોકલેટ પણ છે અવેલેબલ. મ્યુઝિક લવર્સ માટે ગિટાર શેપની ચોકલેટ્સ છે અવેલેબલ, તો સ્પૂન શેપની ચોકલેટ પણ મળી રહેશે. તો ઓલ ઓવર વેલેન્ટાઇનને સ્પેશિયલ બનાવવા માટે અઢળક વેરાયટી ઓફ ચોકલેટ્સ છે અવેલેબલ ઇન માર્કેટ, જેને તમે પોતાના લવરને આપીને બનાવી શકો છો વેલેન્ટાઇનને વધારે સ્વીટ. ચોકલેટની વેરાયટીઝની સાથે વેલેન્ટાઇન માટે અનેક કેક્સ પણ છે અવેલેબલ. પાઇનેપલ, ઓરેન્જ, સ્ટ્રોબેરી, બ્લુબેરી જેવી અનેક કલર્સમાં મળી રહેશે આ કેક્સ, અને એમાં પણ ચોકલેટ ફ્લેવરની કેક સૌથી વધારે થતી હોય છે પ્રિફર. આ હાર્ટ શેપની કેક પ્રિફર કરતા લોકો માટે અવેલેબલ છે એવી રેડ, વ્હાઇટ વગેરે કલર્સની સ્પેશિયલ વેલેન્ટાઇન કેક. અને જો કેક્સ ના જોઈતી હોય તો યુ કેન ઇવન ઓપ્ટ ફોર પેસ્ટ્રીઝ ટુ. દર વખતે વેલેન્ટાઇનનો ક્રેઝ તો હોય છે, પણ આ વખતે થોડું વધારે છે. જેવું લાગે છે યુથમાં હાર્ટ શેપના સ્પેશિયલ કેક બનાવ્યા છે. આ વખતનો સ્પેશિયલ છે રેડ વેલ્વેટ કેક છે. એમાં બેઝિકલી ચીઝ એન્ડ ચોકલેટનું મેઇન આવશે ફ્લેવર. બીજા બધા ઘણા ચોકલેટ તો ફ્લેવર એવરગ્રીન છે. એના સિવાય પછી સ્ટ્રોબેરી છે, ચોકલેટ સ્ટ્રોબેરી, મિન્ટ એન્ડ ચોકલેટ, એવા ઘણા બધા ફ્લેવર્સ છે. ઇન શોર્ટ, ચોકલેટ અને કેક આવી સ્વીટ વેરાયટીઝમાંથી તમે તમારા દિવસને બનાવી શકો છો વધારે સ્વીટ અને ટેમ્પટિંગ. સો યુ કેન ડેફિનેટલી ઓપ્ટ ફોર ધીસ. હાર્દી ભટ્ટ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ. તો આ તો જોઈએ આપણે માર્કેટમાં ચોકલેટ્સ અને કેક્સની અઢળક વેરાયટીઝ. બટ યુ નો વોટ આઈ પર્સનલી ફીલ ઇઝ કે જો આપણે લવ્ડ વન્સને આપવી હોય સ્પેશિયલ ગિફ્ટ અને કરાવવું હોય એમનું મોઢું મીઠું, તો આપણે આપવી જોઈએ ઘરે બનાવીને જાતે ચોકલેટ્સ. અગ્રી કરો છો ને તમે પણ? બટ આઈ નો મારા બોલ કરવાથી તમને ચોકલેટ્સ બનાવતા તો આવડી નથી જવાની. સો લેટ્સ ગો અને જોઈએ કે તમે ઘરે ચોકલેટ કેવી રીતે બનાવી શકો છો. વેલેન્ટાઇન્સ ડે આવતો હોય અને સ્વીટ્સની વાત ના નીકળે એવું તો પોસિબલ જ નથી, અને એમાં પણ સૌથી વધારે ક્રેવ થતી જે સ્વીટ છે એ છે ચોકલેટ્સ. અને જો તમારે વેલેન્ટાઇન ડે પર તમારા વેલેન્ટાઇનને કંઈક ખાસ ફીલ કરાવવું હોય તો આજે હું તમારા માટે લઈને આવી ગઈ છું કે હોમમેડ ચોકલેટ્સ કેવી રીતે બને, અને એના માટે જ આપણી સાથે ઉપસ્થિત છે આરતી રામીજી, જેઓ બતાવશે આપણને કે હોમમેડ ચોકલેટ્સ આખર બને છે કેવી રીતે.
સો આરતી હાઉ આર યુ? આઈ એમ ઓલ્સો ગુડ. તો અમારા વ્યુઅર્સને જણાવશો કે હોમમેડ ચોકલેટ કેવી રીતે બનાવે છે? ચોકલેટ્સ એમ તો બનાવવી બહુ જ ઇઝી છે, પણ આજે હું લઈને આવી છું બહુ જ ઇઝી અને કોઈ બી બનાવી શકે. ફર્સ્ટ ટાઈમ બનાવવાવાળાને બી ખૂબ જ ઇઝી લાગશે એવી ચોકલેટ્સ. એની માટે આપણી પાસે અમુક ઇન્ગ્રીડિયન્ટ્સ છે, જેમ કે પહેલાં તો ચોકલેટ જે સૌથી મેઇન છે, પછી આ છે બટરસ્કોચ, આ છે રાઈસ પોપઅપ, આ છે આલમંડ, આ અમુક જેલીસ છે અને આ ટોપરાની છીણ છે. તો હવે આપણે એને બનાવવાની શરૂઆત કરીએ. ચલો, આ છે આ ચોકલેટ્સ, પછી છે બટરસ્કોચ, પછી આ છે રાઈસ પોપઅપ, પછી આ છે આલમંડ, પછી આ અમુક જેલીસ છે અને આવા એક કોકોનટ છે એટલે ટોપરાની છીણ. તો હવે આપણે એને બનાવવાનું સ્ટાર્ટિંગ કેવી રીતે કરીશું? ઓકે, તો પહેલાં તો ચોકલેટ્સ લઈશું, આ બોઇલિંગ વોટર અને આની અંદર મૂકી દઈશું. એમને એમ બી મૂકી રાખીશું થોડા ટાઈમ માટે, તો એની જાતે જ ચોકલેટ થોડી મેલ્ટ થઈ જશે અને પછી ધીમે ધીમે આપણે હલાયા કરીશું તો એમ એ થયા કરશે. હવે આવું થઈ ગયું છે, ઓલમોસ્ટ ડન છે. આપણે કાઢી લઈશું આપણે આમાંથી. આખી ચોકલેટ મેલ્ટ થઈ ગઈ છે. એકદમ થઈ ગયું છે મેલ્ટ. ઓકે, તો હવે નેક્સ્ટ આપણે શું કરવાના છે આમાં? આપણે હવે આને અહીંયા રાખીએ અને મોલ્ડ લઈ લઈશું. ઓકે, આપણે મોલ્ડમાં ડિરેક્ટ જ ચોકલેટ ફિલ કરીશું. હવે આપણે ફિલ કરીશું આમાં કે ડિરેક્ટલી પૂર જ કરી દઈએ છીએ? હા, આખું નહીં ભરી દેવાનું, થોડું થોડું ભરીશું. એનું કારણ શું? આપણે પછી આની અંદર રાઈસ પોપઅપ નાખીશું. હવે આપણે રાઈસ પોપઅપ લઈશું. આમાંથી જ થોડાક આ રાઈસ પોપઅપ છે ને આપણને ક્રેકલ્સ ખાતા હોઈએ છે ને એવી ફિલિંગ આપશે. ઓકે, માઉથમાં હા. ક્રેકલની ફિલિંગ આવશે. આપણે જે બહાર ખાતા હોઈએ છે એવી જ લાગે છે. અને આ રાઈસ પોપઅપ્સ માર્કેટમાં ઇઝીલી અવેલેબલ બહુ હોય જ છે? ઇઝીલી મળી જશે. ક્યાંય બી કોઈ બી જગ્યાએ કહીશું રાઈસ પોપઅપ તેવાય મળી જશે. ઓકે, અને આપણે જે રીતના ભાવતા હોય, બહુ જ ભાવતા હોય તો વચ્ચે બી આપણે કાં તો આપણે ડિરેક્ટ ચોકલેટમાં મિક્સ બી કરી શકીએ છીએ. ઓકે, અને પછી અગેન આપણે આને ફિલ કરી દઈશું. હવે આપણે આને ડેપ કરી દઈએ છીએ ટેપ કરી આપણે. દઈશું એટલે એર ના રહે મેઇન તો. ઓકે, અને પછી આપણે મર્જ કરવી હોય તો આને પાછું આની સાથે મિક્સ કરી શકીએ. ઓકે, આ થઈ ગયું છે. અગેન આપણે આને થોડું ટેપ કરી દઈશું એટલે એર નીકળે છે. હવે આ થઈ ગયું છે. આપણે હવે આને ફ્રીઝરમાં જવા દઈશું. ઓકે. કેટલી મિનિટ માટે આપણે રેફ્રિજરેટ કરીશું? આ મિનિમમ 5 મિનિટ્સમાં તો થઈ જ જાય છે, બટ સ્ટીલ આપણે સેફ સાઈડ 10 મિનિટ્સ માટે રાખીશું. ઓકે, તો હવે આપણે શીખીશું સેકન્ડ ફ્લેવર. તો આરતી પાસેથી જાણીએ કે સેકન્ડ ફ્લેવર કઈ છે. આરતી, હવે આપણે સેકન્ડ ફ્લેવર કઈ કરવાના છીએ? હવે આપણે છે ને બધી મિક્સ હું અલગ અલગ કરીશ, પણ પહેલી આપણે બટરસ્કોચ કરીશું. ઓકે, આપણે હવે મોલ્ડ લઈ લઈશું. વેલેન્ટાઇન્સ ડે છે તો સ્પેશિયલી હાર્ટ શેપના આપણે મોલ્ડ લઈશું. હવે પહેલાં આપણે છે ને બધું આ ચોકલેટ્સ બધામાં હાફ ફિલ કરીશું. ઓકે, પૂરી નહીં ભરવાની, અડધી અડધી જ ભરવાની. પણ પહેલાં આપણે બધે નાખી દઈશું. આ આપણે ચોકલેટ મેં ભરી દીધી છે આમાં. ઓકે, આ બધાને ભરી દીધું. હવે એકચ્યુઅલમાં આપણે મને પાછો આમાં કાઢી દઈશું બિકોઝ આપણે એને રિફિલ કરવી છે. ઓકે, તો આ બધા રાઈસ પોપઅપ્સ હોય કે કંઈ બી બટરસ્કોચ હોય, ટોપરાની છીણ હોય, એ બધું આપણે આમાં ભરવું છે. એટલે આજુબાજુ આવી જાય એ માટે થઈને એક્સ્ટ્રા ચોકલેટ બધી લઈ લઈશું. ઓકે, એનાથી આજુબાજુ આ બધે ચોકલેટ્સ આવી જશે. આ આવી ગયું છે એટલે આ એક્સ્ટ્રા બધું આ સાઈડમાંથી લઈ લેવાનું. ઓકે, હવે આપણે આને થોડીક વાર ફ્યુ સેકન્ડ્સ માટે ફ્રીઝરમાં મૂકી દઈશું, પાછું Okay. ડીપ ફ્રીઝમાં. ઓકે, એટલે એ બધી સરખી હા, રીતે. આજુબાજુ બધી થઈ જાય તો આપણે પછી રિફિલ કરીશું તો હા. બધી બાજુથી પેક્ડ હશે આપણી ચોકલેટ. ઓકે, ફાઇન. સો હવે આ ફ્રીઝ થઈ ગયું છે. ઓકે, હવે આપણે બટરસ્કોચ એડ કરીશું આમાં.
આપણે હવે આ લઈશું બદામ, જે જનરલી બધાને ભાવતી જ હોય છે. પછી જેલી છે. અને પેલું રેડી થઈ ગયું હશે, એને કાઢી લઈશું. ઓકે શ્યોર. આ થઈ ગઈ છે સેટ. ઓકે હવે આપણે આને કાઢી લઈશું. બહુ ઇઝીલી નીકળી જ જાય છે બધી. ઓકે ઓકે, એકદમ ઇઝીલી, એમને બહુ ટેપ બી easy, નથી tap કરવી બી પડતી, નથી. ડિરેક્ટલી નીકળી જાય છે. આ થઈ ગઈ છે. હવે આપણે આને રેપ કરીશું. ઓકે આને ઊંધી મૂકવાની, જેથી તેનો આગળ શેપ આવે. ઓકે આ બહુ જ સોફ્ટલી કરવું પડે છે, નહીં તો તરત જ ફાટી જશે. ઓકે, હળવા હાથે આપણે એને રેપ કરવી હા. પડે છે. તો આવી રીતે રેપ કરવાનું. ઓકે, તો સિમિલરલી આપણે હવે બધી બધી ચોકલેટ્સ આવી chocolates રીતે રેપ wrap કરીશું. ઓકે આવી રીતે એનો હાર્ટ શેપ બી દેખાય એ રીતે આપણે કરીશું, એક એક કરીને બધા. હવે આપણે આ ચોકલેટ રેપ કરીને રેડી થઈ ગઈ છે. હવે આપણે પેલી કાઢી લઈશું ફ્રીઝ. ઓકે, એ પણ સિમિલરલી આપણે રેપ કરવાની છે. ઓકે આ ચોકલેટ સેટ થઈ ગઈ છે. હવે આપણે આને ડિમોલ્ડ કરી દઈશું. હવે આપણે આને બી પાછી રેપ કરી દઈશું. ઓકે ફાઇન. એના માટે મેં નાના કટઆઉટ્સ કરેલા છે. આ આપણે ચોકલેટ્સ રેપ કરી દીધી હતી. ઓકે પાછળ સ્ટિક ભરાઈ છે અને સાટે સ્ટિક કહેવાય છે. એ ઇઝીલી અવેલેબલ હોય છે બહાર. એટલે આ પાછળથી આવું હોય છે અને આગળથી આપણને આ લુક મળી જશે અને એ ઇઝીલી ચોકલેટનું હોલ્ડ બી કરી શકે છે. હવે આપણે આ પોટ છે એમાં આપણે ભરાવીશું. આપણે બધી ચોકલેટ નાની મોટી આપણને જે પ્રમાણે ગમે એ પ્રમાણે આપણે ભરાઈ શકીએ છીએ. આપણું રેડી છે વેલેન્ટાઇન બુકે. ઓકે, સો ફ્રેન્ડ્સ ફાઇનલી આપણો વેલેન્ટાઇન બુકે રેડી થઈ ગયો છે અને એઝ યુ કેન સી ખૂબ જ સુંદર લાગી રહ્યો છે દેખાવમાં પણ. અને તમે પણ તમારા વેલેન્ટાઇનને આ બુકે આપીને કરી શકો છો સરપ્રાઈઝ. તો આ તો આપણે જોઈએ કે ચોકલેટ્સ તમે ઘરે કેવી રીતે બનાવી શકો છો. બટ વેલેન્ટાઇન્સ ડે હોય એટલે ગિફ્ટ જોઈએ અઢળક, અને કોઈ પણ એક વસ્તુથી તો છે ને સેટિસ્ફેક્શન મળે જ નહીં. અને નાઉ ઇટ્સ ટાઈમ ટુ લર્ન કેક. હા, હું આજે તમને શીખવાડવાની છું કેક જે તમે બનાવી શકો છો એટ યોર ઓન પ્લેસ, જે બની જશે પટપટ અને ખવાઈ જશે ઝટપટ. દરેક ફેસ્ટિવલ સિઝનમાં કેક હોય છે વેરી ઇમ્પોર્ટન્ટ, અને એમાં પણ જ્યારે હવે વેલેન્ટાઇન ડે તો કેકનું ઇમ્પોર્ટન્સ વધારે વધી જતું હોય છે. દરેક વેલેન્ટાઇન પોતાના વેલેન્ટાઇનને આપતું હોય છે એક કેક.
બટ જો તમારે તમારા વેલેન્ટાઇનને ફીલ કરાવવું હોય કંઈક સ્પેશિયલ તો હિયર આઈ એમ તમારી બધી જ વરીને દૂર કરી દઈશ. આજે હું તમને બતાવવાની છું વેલેન્ટાઇન સ્પેશિયલ કેક જે તમે તમારા વેલેન્ટાઇનને સ્પેશિયલ ફીલ કરાવવા માટે આપી શકો છો. આપણે વાત કરીશું સી ફોર કેકના ઓનર ગુંજન પરમાર સાથે અને જાણીશું કે આ વેલેન્ટાઇન માટે કઈ સ્પેશિયલ કેક લઈને આવ્યા છે. હેલો ગુંજનજી, તમે અમારા વ્યુઅર્સ માટે વેલેન્ટાઇનની કઈ સ્પેશિયલ કેક લઈને આવ્યા છો? એલીજી બહુ સારી કેક લઈને આવ્યો છે. વેલેન્ટાઇન સ્પેશિયલ એટલે વેલેન્ટાઇનમાં કેક્સ વગર ચાલે જ નહીં અને હું તમને એકદમ વાવ ફિલિંગ્સ થઈ જાય એ અદ્ભુત કેક લઈ રહ્યો છું. એની અંદર આપણે એલિમેન્ટ્સ જોઈ રહીએ છીએ. એની અંદર તમને સ્પોન્જ યુઝ થશે, ક્રીમ આવશે, પાઇનેપલ આવશે, ક્રશ આવશે, જે ફ્રૂટ ફિલિંગ આવે છે, ફ્રેશ, આ બધી ફ્રેશ વસ્તુ છે. એની અંદર એક સરપ્રાઇઝ એલિમેન્ટ છે. જ્યારે તમે કેક કટ કરશો અને તમને એકદમ તમારા વેલેન્ટાઇનને ગિફ્ટ આપી શકો એવું વાવ ફિલિંગ આવશે. સુપર કેક છે. તમે આગળ જોડે આપણે માણીએ. તો ગુંજનજી, હવે આપણે એમાં સ્ટાર્ટિંગ ક્યાંથી કરવાના છે? હવે આપણે છે ને કેક બનાવીએ છીએ. કેકમાં સૌથી ઇમ્પોર્ટન્ટ જે પાર્ટ કહેવાય ને એ સ્પોન્જ છે. એટલે અજીતભાઈ જે છે લેયરિંગ કરશે એટલે એ સ્પોન્જ કાપશે. પછી એની અંદર શુગર સિરપ નાખશે જે પાણીનું હોય છે. એનાથી સ્પોન્જ એકદમ ઠંડો રહે, ફ્રેશ રહે અને ખાવામાં મજા આવે. સ્પોન્જના અલગ થઈ ગયું છે. હેલીજી જો લેયરિંગ થઈ ગયું છે, હવે અજીતભાઈ જે છે એની અંદર શુગર સિરપ નાખશે જે ખાંડનું પાણી કહેવાય છે. એનાથી સ્પોન્જ ફ્રેશ અને એકદમ સ્વીટ રહેશે. અને એની સાથે બી છે ને એ ક્રીમનું લેયર બી જોડે કરશે. એ ક્રીમ લગાવશે. એવી જ રીતે 3 લેયર થશે. આની અંદર અલગ અલગ વસ્તુ તમે ઉમેરી શકો. ચોકલેટના દાણા છે, પાઇનેપલ ક્રશ છે, અત્યારે પાઇનેપલ ફ્રેશ ફ્રૂટ છે. એ રીતના તમે કોઈ બી વસ્તુ નાખી શકો. હા, પાઇનેપલ જે ફ્રેશ ફ્રૂટ ફિલિંગ છે એ હવે આ લેયરિંગમાં એડ થશે. એટલે તમે ખાઓ તો તમને પાઇનેપલનો ટેસ્ટ, સ્પંચનો ટેસ્ટ અને કેકનો રિયલ ટેસ્ટ તમને અનુભવી શકો. એવી જ રીતે બીજા 2 લેયરિંગ થશે. કેકની હાઇટ મળશે એમાં. તમારા વ્યુઅર્સ જોઈ શકે કેકની અંદર જે છે આવી જ રીતે ખાંડનું પાણી, ક્રીમ અને ફ્રેશ ફ્રૂટ ફિલિંગ, ચોકલેટ ફિલિંગ, ચોકલેટના દાણા, કાજુ, વોલનટ નાખી શકે છે. ઇઝી છે કેક બનાવવાનું. તો ગુંજનજી, આપણે આ કેકમાં જે વચ્ચે હોલો રાખ્યો છે એ કેમ રાખ્યો છે? એના પાછળનું એક કારણ છે. તમારા જે મજાના લાઈફના વ્યુઅર્સ છે એના માટે બહુ સરપ્રાઇઝ એલિમેન્ટ છે. કેક બની જવા દો, એનું લુક જોવા દો અને પછી કટ થવા પછી તમને ખબર પડશે કે વેલેન્ટાઇન સ્પેશિયલ કેક કેવી હોય. ઓકે, ફાઇન. ઓકે, આપણે એવી જ રીતે બધા લેયરને સિરપમાં શુગર સિરપ સૂપ કરીને કરીએ. એની ઉપર ક્રીમ લાગશે. આ એક કેકનો બેઝ તૈયાર થઈ રહ્યો છે. આ whipped cream છે, રાઈટ? વિપ્ડ ક્રીમ છે. વેનીલા ફ્લેવર. વેનીલા ફ્લેવર. આની અંદર અલગ અલગ કલરથી યુઝ કરી શકો છો. તમે સ્ટ્રોબેરી કરી શકો છો, પાઇનેપલ કરી શકો, કીવી પાઇનેપલ કરી શકો છો.
હા જી, એલઈજી આ જે રાઉન્ડ બની શકે છે, સ્ક્વેરમાં બની શકે છે, પછી અલગ અલગ લેયરિંગ હોય છે, આમાં પતંગનો આકાર બી બની શકે, ડોલ બી બની શકે. એટલે આ અત્યારે બેઝ તૈયાર થઈ ગયો તમારી વેલેન્ટાઇન કેક. એટલે આપણે ઈચ્છે એવો આકાર અને આપી શકીએ. એકદમ આપી શકીએ. તો નાવ ગુંજનજી આપણો બેઝ તો રેડી થઈ ગયો છે. બરાબર. નાવ ઇટ્સ ટાઈમ કે આપણે આ પેલી એમ્પ્ટી સ્પેસને ફિલ કરીએ, રાઈટ? મારા ખ્યાલ મુજબ એકદમ તમે સાચું કહી રહ્યા છો. એ તમારા અને તમારા વ્યુઅર્સ માટે એકદમ સરપ્રાઈઝ રહે છે કે તમે કેક કટ કરશો એટલે તમારા મોઢામાં અચૂકથી પાણી આવી જશે. એટલે તમે અત્યારે નહીં બતાવો મારા વ્યુઅર્સને કે હાલ તમે શું એડ કરવા. આ બસ તમારા મજાના લાઈફના વ્યુઅર્સ માટે સૌથી સારામાં સારી વસ્તુ રહેશે. તો આપણું સિક્રેટ એલિમેન્ટ આ બેઝમાં ઢંકાઈ ગયું છે, બટ હવે નાવ ઇટ્સ ટાઈમ ફોર ગાર્નિશિંગ. તો ગુંજનભાઈ આમનું ગાર્નિશિંગ આપણે કેવી રીતે સ્ટાર્ટ કરવાનું? જરૂરથી હવે બતાવી દઉં છું. આપણું મેઇન બેઝ રેડી થઈ ગયું છે. હવે જે ડેકોરેશનનો પાર્ટ આવ્યો, જે ગાર્નિશિંગની તમે વાત કરી, એ પાઇપિંગ રેડી થાય. એની અંદર અમે સ્ટાર નોઝલ હોય, અલગ અલગ નોઝલથી આપણે ડેકોરેટ કરી શકીએ. તો ડેકોરેશન સ્ટાર્ટ થશે અને આ સૌથી સારામાં સારો જોવા માટેનો સારામાં સારો પાર્ટ. એલઈજી હવે ફાઇનલી આપણી વેલેન્ટાઇન સ્પેશિયલ કેક બની ગઈ. તમને કેવી લાગી? બહુ જ દેખાવમાં જ બહુ એટલી ટેમ્પટિંગ લાગી રહી છે. એકદમ એનો કલર એમ જેમ વેલેન્ટાઇનને સપોર્ટ કરતો કલર છે, રેડ એન્ડ વ્હાઇટ. ફાઇનલી આપણી વેલેન્ટાઇન સરપ્રાઈઝ કેક રેડી થઈ ચૂકી છે. મારો જીવ છે ને હજી પેલા સરપ્રાઈઝમાં અટકાયેલો છે. તો લેટ્સ કટ ધીસ કેક ફર્સ્ટ. આ હતી આપણી વેલેન્ટાઇન સ્પેશિયલ કેક. તમે પણ આ વેલેન્ટાઇન ડે પર તમારા વેલેન્ટાઇનને આવી જ રીતે સરપ્રાઈઝ કરી શકો છો. કેમેરામેન દિલાવર શેખ સાથે થેલી પંચાલ સાઇનિંગ ઓફ. બાય બાય.